નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે આંકડાશાસ્ત્ર ભણશું। તો આંકડાશાસ્ત્રના તમામ સૂત્ર, એના નિયમો અને એના દરેક પોઈન્ટને આપણે આજે સમજશું। એની કેટલી રીત છે, જેમ કે મધ્યકમાં 3 રીત છે, મધ્યસ્થમાં 2, બહુલકમાં 2। આ ઉપરાંત તમને 9મા ધોરણ પ્રમાણે પણ પૂછતા હોય છે। તો આજે આપણે સંપૂર્ણ આંકડાશાસ્ત્રની પહેલાં માહિતી લઈશું, દરેક પદને સમજશું, દરેક સૂત્ર અને દરેક એના નિયમોને સમજશું અને પછી આપણે આંકડાશાસ્ત્રના દાખલા શરૂ કરશું। તો શરૂ કરીએ આપણે આંકડાશાસ્ત્રની રીત અને એને સમજવાના બધા મુદ્દા। તમે જોઈ શકો છો કે મેં અહીંયા આંકડાશાસ્ત્રની 3 રીત લખેલી છે, એટલે કે 3 રીતે દાખલા થાય છે। એક મધ્યક, એક મધ્યસ્થ ને એક બહુલક। એટલે કે આપણે મધ્યક શોધવાના દાખલા હોય એની 3 રીતો છે, પછી મધ્યસ્થની 2 રીતો છે અને બહુલકની 2 રીત છે। આ બધાની સંજ્ઞાઓ શું છે? તો x બાર એટલે મધ્યક કહેવાય, m એટલે મધ્યસ્થ કહેવાય ને z એટલે એને બહુલક કહેવાય છે। હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ મધ્યકની। તો મધ્યક છે x બાર એ 3 રીતે શોધાય છે। પહેલી રીત છે સીધી કે પ્રત્યક્ષ રીત, જેનું સૂત્ર આવશે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। હવે fi શું છે, xi શું છે, તો એ પણ આપણે સમજશું। સૌથી પહેલાં આપણે જોઈએ કે આ રીત આપણે ક્યારે વાપરીએ, સીધી કે પ્રત્યક્ષ રીત ક્યારે વાપરી શકીએ? તો જ્યારે fi અને xiની નાનકડા આંકડા આવતા હોય, એટલે કે fi xiના 10ની અંદરમાં આંકડા આવતા હોય, 8, 9, 7, 6 એવા આંકડા, ત્યારે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત આપણને સરળ પડતી હોય છે। એટલે આંકડા નાના હોય ત્યારે આપણે આ રીત વાપરીએ તો એ વધુ યોગ્ય હોય છે। જરૂરી નથી કે તમારે આંકડા નાના હોય તો આ જ રીત વાપરવી, પણ જ્યારે fi અને xiના આંકડા નાના હોય ત્યારે તમે આ રીત વાપરો તો તમારો દાખલો સરળતાથી થઈ શકે છે। અને સીધી કે પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। હવે શું છે fi, શું છે xi, શું છે સિગ્મા fi xi, એની પર આપણે ચર્ચા કરશું। તો પહેલાં આપણે 3 રીત જોઈ લઈએ મધ્યકની। તો આ થઈ મધ્યકની પહેલી રીત, જેને આપણે સીધી કે પ્રત્યક્ષ રીત કહીએ છીએ। પછી રીત બીજી, જેમાં ધારેલા મધ્યકની રીત, એનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। આ રીત ક્યારે વાપરવાની? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે। ફરીથી પ્રશ્ન થાય કે વર્ગ લંબાઈ શું છે? તો આપણે એકવાર 3 રીત સમજી લઈએ, પછી હું તમને દરેકને સમજાવું છું કે સિગ્મા fi xi શું છે, સિગ્મા fi શું છે, સિગ્મા fi di શું છે, એ શું છે, વર્ગ લંબાઈ શું છે। પણ પહેલાં 3 રીત જોઈ લઈએ। એક થઈ આપણી પ્રત્યક્ષ રીત, બરાબર, જેમાં fi અને xiના આંકડા નાના હોય। બીજી રીત થઈ ધારેલા મધ્યકની, જેની અંદર વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે આ રીત આપણે વાપરીએ। ત્રીજી આવશે પદ વિચલનની રીત। પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। આ રીત ક્યારે વપરાય? તો જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય તો આ જ રીત વપરાય। બોર્ડની અંદર આ રીત ઘણીવાર પૂછાણી છે અને આ ઉપરાંત ખોટી આવૃત્તિવાળા દાખલા પણ હોય છે મધ્યકના, ત્યારે પણ મોસ્ટ ઓફ આ જ રીતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે એની અંદર વર્ગ લંબાઈ સમાન જ હોતી હોય છે। તો આ ત્રીજી રીત થઈ પદ વિચલનની રીત, અને એનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। આ નિશાનીને આપણે સિગ્મા કહીએ છીએ, બરાબર। તો આવી રીતે આપણી 3 રીત થઈ। એક સીધી કે પ્રત્યક્ષ રીત સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। એક થઈ ધારેલા મધ્યકની રીત a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। અને એક થઈ આ વિચલનની રીત a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર। હવે શું છે આ સિગ્મા fi di, fi ui, સિગ્મા fi h, તેના વિશે આપણે જોઈએ। તો x બાર એટલે મધ્યક, m એટલે મધ્યસ્થ, z એટલે બહુલક, xi એટલે થાય મધ્ય કિંમત, અને xiનું સૂત્ર થાય અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2। વળી પ્રશ્ન થાય કે આ અધસીમા અને ઉર્ધ્વસીમા શું છે? તો જુઓ, હમણાં કીધું એ પ્રમાણે અધસીમા અને આ ઉર્ધ્વસીમા, તો આપણો સૂત્ર હતો અધસીમા વત્તા ઉર્ધ્વસીમા, જો તમને ઉપર દેખાય જ છે, બરાબર। તો આ અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 0 વત્તા 5 ભાગ્યા 2, 0 વત્તા 5 એટલે 5, 5 ભાગ્યા 2 એટલે 2.5। એવી જ રીતે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા એટલે 5 વત્તા 10 15, 15 ભાગ્યા 2 એટલે 7.5।
અધસીમા વત્તા ઉર્ધ્વસીમા એટલે 10 વત્તા 15 એટલે 25 ભાગ્યા 2 એટલે 12.5. પણ અહીંયા જોશું તો વર્ગ લંબાઈ સરખી છે. કેને વર્ગ લંબાઈ કહીએ? તો આમ તો આપણે આવી રીતે ગણતરી કરતા હોય કે 5માંથી 0 જાય તો 5, 10માંથી 5 જાય તો 5, 15માંથી 10 જાય તો પણ 5. તો અહીંયા જોશું તો બધે વર્ગ વચ્ચે 5 5નો ડિફરન્ટ છે, તો એ આપણી શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય. પણ મારી કોશિશ છે કે તમે વર્ગ લંબાઈ આવી રીતે યાદ રાખો, કારણ કે ઘણીવાર અહીંયા 5 હોય તો અહીંયા 6 લખેલા હોય, ત્યારે વિદ્યાર્થી મિત્ર મૂંઝાય છે કે 0માંથી 5 બાદ કરીએ તો 5, પણ 0માંથી અહીંયા 6 આવે છે. તો તમે હંમેશા વર્ગ લંબાઈ છે આવી રીતે બાદ કરો તો વધારે સારો, કારણ કે જ્યારે આ અસતત હોય ત્યારે આપણે એને સતતમાં ફેરવવું પડે. અને દાખલા ગણતી વખતે ઉતાવળમાં ક્યારેક તમે જો એને અસતતમાં ન ફેરવ્યો હોય તો તમારી વર્ગ લંબાઈ ખોટી આવતી હોય. એટલે તમારે હંમેશા વર્ગ લંબાઈ આવી રીતે ગણવાની, જેથી કરીને કદાચ તમે સતતમાં ન ફેરવ્યો હોય તોય તમારી વર્ગ લંબાઈ સાચી થાય. એટલે આપણે જે આમ કરીએ છીએ 5માંથી 0 એને બદલે 5માંથી 0 આમ, એટલે 5માંથી 0 જાય તો 5, 10માંથી 5 જાય તો 5, અહીંયા નીચે 15 હોય એટલે 15માંથી 10 જાય તો 5. તો જોશું વર્ગ લંબાઈમાં 5 5 5નો જ ગેપ આવે છે, 5 5 વધતા આવે છે, બરાબર. તો 5 5 વધે છે એટલે વર્ગ લંબાઈ 5 છે. તો આપણે એકસાઈ ખાલી પહેલો, મધ્ય કિંમત ખાલી પહેલો જ શોધવાનો કે 0 ને વત્તા 5 એટલે 5, 5ના અડધા 2.5. પછી એમાંય તમે 5 5 વધારતા હો તો તમારો જવાબ આ બેના સરવાળા ભાગ્યા અડધા જેટલો જ થતો હોય. પછી વાત આવે છે એફઆઈ એક્સાઈ. તો એફઆઈ એક્સાઈમાં તો કહે છે કે એફઆઈ ગુણ્યા એક્સાઈ, એટલે કે આ એફઆઈની રકમ ને આ એક્સાઈની રકમ એનો ગુણાકાર. 5 ગુણ્યા 2.5 એટલે 12.5, 4 ગુણ્યા 7.5 એટલે 30, અને 2 ગુણ્યા 12.5 એટલે 25. એટલે કે ટૂંકમાં એફઆઈ અને આ એક્સાઈ આ બંને રકમનો ગુણાકાર કરો તો તમને મળે એફઆઈ એક્સાઈ. એફઆઈ એક્સાઈના જે તમને જવાબ મળ્યા છે એનો સરવાળો કરવાનો. સરવાળો એટલે સિગ્મા, અને કેનો સરવાળો છે? તો એફઆઈ એક્સાઈનો છે, તો સિગ્મા એફઆઈ એક્સાઈ. અને આ ત્રણેયનો તમે સરવાળો કરો તો આ એકા નાનું મેં સેમ્પલ જ આપ્યો હતો 3 વર્ગવાળો, એટલે કે બધી જ એફઆઈ એક્સાઈના જે આંકડા આવ્યા એનો સરવાળો કરો તો એ તમારું કહેવાય સિગ્મા એફઆઈ એક્સાઈ. તો હવે તમને ખબર પડી ગઈ હશે સિગ્મા એફઆઈ કેને કહેવાય. પછી વર્ગ લંબાઈ એટલે એચ, ને અહીંયા આપણો એચ કેટલો આવે છે? તો અહીંયા આપણો એચ આવે છે 5, બરાબર. 5 5 વધતા આવે છે એટલે. અને આ આપણી આવૃત્તિ રકમમાં આપી હોય, આવૃત્તિનો સરવાળો કરો તો એને સિગ્મા એફઆઈ, સિગ્મા એટલે સરવાળો, એફઆઈનો સરવાળો. પછી આ એક્સાઈ એટલે બંને વર્ગનો સરવાળો કરી ભાગ્યા 2, અને એફઆઈ એક્સાઈ તો એફઆઈ ગુણ્યા એક્સાઈ, અને એનો સરવાળો કરો તો સિગ્મા એફઆઈ એક્સાઈ. એફઆઈ એક્સાઈ એટલે આવૃત્તિ ગુણ્યા મધ્ય કિંમત, પછી સિગ્મા એફઆઈ એક્સાઈ એટલે કે આ બધેનો સરવાળો. અને આ 5 છે એ આપણો અધસીમા અને 10 છે એ ઉર્ધ્વસીમા કહેવાશે. પછી આપણે આજે બીજી રીત હતી ધારેલા મધ્યકની રીત, એમાં આવ્યો તો એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ. તો હવે સમજીએ એ શું છે અને સિગ્મા એફઆઈ ડીઆઈ શું છે. તો હવે એ એટલે થાય ધારેલો મધ્યક. ક્યાં ધારવાનો આ મધ્યક? તો આ મધ્યક તમારે ધારવાનો એક્સાઈની અંદર. ધારો કે મને અહીંયા ધારવો હોય તો આ 2.5ને હું એ ધારી શકું, 7.5ને હું એ ધારી શકું, 12.5ને પણ એ ધારી શકું. એટલે એ હંમેશા તમારે શેમાં ધારવાનો? એક્સાઈમાં ધારવાનો. એટલે એને આપણે કહીએ છીએ ધારેલો મધ્યક. પછી સિગ્મા એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈનો અર્થ થાય એક્સાઈ માઇનસ એ. એક્સાઈ માઇનસ એ એટલે કેવી રીતે? તો ધારો કે મેં અહીંયા 7.5માં ધારો કે મેં એ ધાર્યો છે, બરાબર. હવે એક્સાઈ માઇનસ એ એટલે 2.5માંથી 7.5 બાદ કરો તો એ જે તમારો જવાબ આવે છે એને આપણે શું કહીએ છીએ? ડીઆઈ કહીશું. શું કહીશું? ડીઆઈ, ઓનલી ડીઆઈ. એટલે કે ડીઆઈનો અર્થ અહીંયા કને અહીંયા મેં જરાક સિગ્મા એફઆઈ ડીઆઈ લખી નાખ્યો છે, એકચ્યુઅલી એને કહેવાશે ઓનલી ડીઆઈ, બરાબર. ડીઆઈનો અર્થ શું થાય? તો એક્સાઈ માઇનસ એ. એક્સાઈ માઇનસ એ એટલે કે ધારો કે હું અહીંયા એ ધારી લઉં છું, ધારો કે આ મારો શું છે? એ છે. તો આ બધી એક્સાઈ થઈ કહેવાય, ત્રણે. એમાંથી મારે એ બાદ કરવાનું, એટલે એક્સાઈમાંથી એ બાદ કરું તો એને કહેવાય ડીઆઈ. 2.5માંથી 7.5 બાદ કરું એટલે -5, પછી 7.5માંથી 7.5 બાદ કરું તો 0, અને 12.5માંથી 7.5 બાદ કરું તો +5. તો એ બધી મારી ડીઆઈ થઈ કહેવાય. અને પછી આવશે એફઆઈ ડીઆઈ. હવે એફઆઈ ડીઆઈ શું છે? તો
તો જે ડીઆઈની રકમ આવી એને એફઆઈ સાથે ગુણીએ, જેમ આપણે અહીંયા કેમ કર્યું હતું કે એફઆઈની રકમને એક્સઆઈ સાથે ગુણ્યું હતું, એવી જ રીતે અહીંયા ધારો કે ડીઆઈ અહીંયા સાઈડમાં લખું છું સમજાવવા પૂરતો કે ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ શું થાય એ થાય. તો મેં અહીંયા 7.5ને એ ધાર્યો છે, તો એક્સઆઈ આ કહેવાય. આ એક્સઆઈમાંથી આ એ બાદ કરું તો જવાબ કેટલો આવે? -5. પછી આ જ સિગ્મા એક્સઆઈ ને આ જ એક્સઆઈ ને આ જ મારો એ, એટલે 7.5માંથી 7.5 બાદ કરું તો 0. પછી 12.5માંથી 7.5 બાદ કરું તો +5. એટલે પહેલાં આનામાંથી આ બાદ કર્યો, પછી આનામાંથી આ જ બાદ કર્યો, અને 12.5માંથી આ બાદ કર્યો, તો એ મારો ડીઆઈ થયો કહેવાય. હવે આ એફઆઈની રકમ ગુણ્યા ડીઆઈની રકમ કરું તો મને શું મળે? એફઆઈ ડીઆઈ અહીંયા સાઈડમાં મળે. એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ ગુણ્યા ડીઆઈ, બરાબર. એ બધે એફઆઈ ગુણ્યા ડીઆઈનો આપણે ગુણાકાર કરવાનો, જેમ કે 25 25 એટલે -25, 4 ગુણ્યા 0 એટલે 0, 2 5 10, બરાબર. પછી એનો જે સરવાળો કરીએ એને આપણે કહીશું સિગ્મા એફઆઈ ડીઆઈ. પછી ત્રીજું હતો યુઆઈ. યુઆઈ એટલે ડીઆઈ જેવો જ પણ ભાગ્યા એચ કરી નાખવાનો એને, એટલે એને ભાગ્યા વર્ગ લંબાઈ કરવાની. એટલે અહીંયા સાવ શોર્ટકટ થશે. આપણે સીધો એ ધારી એની સામે 0 કરી ઉપરના આંકડા માઇનસમાં ને નીચેના આંકડા પ્લસમાં કરવાના હોય. જે આપણે દાખલો કરશું ત્યારે વ્યવસ્થિત રીતે સમજશું. પછી ક્યારેક અહીંયા મેં તમને કીધું અસતત હોય, 10 પછી અહીંયા 10 રિપીટ ન થતો હોય, 11 હોય, ત્યારે આપણે એને સતતમાં ફેરવવું પડે. સતતમાં ફેરવવા માટે આમાંથી 0.5 બાદ કરવાનું ને આમાં 0.5 ઉમેરવાનું. 5માંથી 0.5 બાદ કરો એટલે 4.5, અને 10માં 0.5 ઉમેરો તો 10.5. 11માંથી 0.5 બાદ કરો તો 10.5, અને 16માં 0.5 ઉમેરો તો 16.5. તો જોશો કે આપોઆપ તમારો આ કેવા થઈ જાય છે? સરખા, એટલે કે એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય છે. હવે અહીંયા જે પોઈન્ટવાળી રકમ આવી આપણને બાદ કરવા પડ્યા, બરાબર. તો આને અધસીમા ન કહેવાય, આને કહેવાય અધસીમા બિંદુ, અને આને કહેવાય ઉર્ધ્વસીમા બિંદુ. તો આ થઈ આપણા મધ્યકની વાત. હવે આપણે જઈએ મધ્યસ્થ તરફ. મધ્યસ્થનું માત્ર એક જ સૂત્ર છે, m = l + n² - CF/f × h. હવે m એટલે તો મધ્યસ્થ, l એટલે આપણો અધસીમા બિંદુ, બરાબર. જે n² રકમ હોય એને આપણે CFમાં જોવાની હોય. CF એટલે થાય સંચય આવૃત્તિ. જે આપણે દાખલો કરશું એટલે તમને વધારે ખ્યાલ આવતો આવશે કે જે આપણે CF સંચય આવૃત્તિ શોધી હોય તો n² રકમ અથવા એના પછીની આવતી તરત રકમ છે એ CFમાં ગોતવાની હોય, ને એની સામે જે વર્ગ આવે એનો પહેલો અંક અધસીમા બિંદુ એટલે L થાય. પછી n² એટલે એના અડધા, આપણી સંચય આવૃત્તિ, આપણી આવૃત્તિ ગુણ્યા h, બરાબર. તો આ મધ્યસ્થનું એક જ માત્ર સૂત્ર છે. અને જ્યારે પણ ખોટી આવૃત્તિ હોય મધ્યસ્થની ત્યારે આપણને મધ્યસ્થ આપી દીધેલ હોય, એમ એટલે કે મધ્યસ્થ આપી દીધેલ હોય, ત્યારે આપણે મધ્યસ્થની જે સંખ્યા છે એને વર્ગ સાથે સરખાવવાની. જેમ હમણાં મેં તમને કીધું કે n² રકમને CFમાં ગોતવાની, અને એને બદલે જ્યારે ખોટી આવૃત્તિ ન હોય ત્યારે n² રકમ આપણે CFમાં ગોતતા હોય ને એના આધારે આપણે L ને F નક્કી કરતા હોય. પણ જો ખોટી આવૃત્તિ હોય તો આ મધ્યસ્થની રકમ આપી દીધી હોય એને વર્ગમાં ગોતવાની, અને જ્યારે તમે વર્ગમાં ગોતશો એટલે તમને CF ને F મળશે. એ આપણે દાખલા કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુ ખાસ કહું કે અહીંયા બધા સૂત્ર પાકા કરજો, કારણ કે આખો આંકડાશાસ્ત્ર સૂત્ર ઉપર ડિપેન્ડ કરે છે. અત્યારે મેં જે તમને સમજૂતી આપી કદાચ તમને થોડી ઘણી સમજાણી પણ હશે, દાખલા કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ આ બધા સૂત્ર અને એના જે અહીંયા સંજ્ઞાઓ મેં સમજાવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સંજ્ઞાઓ અને સૂત્રો આવડે તો જ તમને દાખલા આવડે. કેટલીક વાર ધોરણ 9 પ્રમાણે પણ સૂત્ર પૂછતા હોય છે. તો ધોરણ 9 પ્રમાણે મધ્યસ્થ કેવી રીતે શોધવું? તો પહેલાં બધા જ અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના, પછી અવલોકનો ગણવાના. જો અવલોકનો એટલે અવલોકનોની સંખ્યા એટલે n થાય, બરાબર. જો એ અવલોકન 5 હોય એટલે કે એકી સંખ્યા હોય તો તમારો મધ્યસ્થ શોધવાનો સૂત્ર આવશે m = n/1, m = n+1/2, એટલે કે 5 + 1 6, 6/2 એટલે 3. તો 3મું અવલોકન ચડતા ક્રમમાં તમારે ગોતવાનું, એ તમારો મધ્યસ્થ હશે. અને બેકી સંખ્યા હોય, ધારો કે n = 6 હોય તો આપણે આ સૂત્ર વાપરવાનો, m = n² અવલોકન n² + 1મું અવલોકન ભાગ્યા 2. હવે મેં તમને n કીધા કે ધારો કે 6 સંખ્યા હતી તો 6/2 એટલે ત્રીજું અવલોકન, બરાબર.
અને અહીંયા 6/2 એટલે 3, 3 + 1 એટલે 4, એટલે ત્રીજું અવલોકન અને ચોથું અવલોકન. એ ચડતા ક્રમમાં જે ત્રીજો અને ચોથો અવલોકન આવતો હોય એ ત્રીજો અને ચોથો અવલોકન અહીંયા લખવાનો, એ બેનો સરવાળો કરી અને /2 કરશો ત્યારે તમારો મધ્યસ્થ મળશે. તો ધોરણ 9 પ્રમાણે પણ ઘણીવાર તમને 10મા ધોરણની અંદર મધ્યસ્થ પૂછતા હોય છે. પછી આંકડાશાસ્ત્રમાં આપણે શોધીએ બહુલક. બહુલકનું સૂત્ર છે Z = L + F1 - F0 2F1 - F0 - F2 × H. અહીંયા L એટલે અધસીમા બિંદુ, F1ની સામેની જે હોય તે. F1 શું છે તો સૌથી મોટો અવલોકન. F0 એટલે કે F1ની ઉપરનો, સૌથી મોટા અવલોકનની ઉપરનો જે આંકડો હોય એને આપણે શું કહીએ છીએ, એ ઉપરની આવૃત્તિને F0. અને F2 એટલે આપણે જે F1 ધાર્યો છે જે સૌથી મોટો અવલોકન હતો એના નીચેનો અવલોકન, એના નીચેની આવૃત્તિ, એને આપણે F2 કહીએ છીએ. H એટલે આપણી જે વર્ગ લંબાઈ છે તે જ ગણવામાં આવે છે. અને 9મા ધોરણ પ્રમાણે ખોટી આવૃત્તિ કરવાનું કે તો સૌથી વધુ વખત જે આંકડો આવતો હોય એ આપણી શું કહેવાય છે, ખોટી આવૃત્તિ કહેવાય છે. 9મા ધોરણ પ્રમાણે Z શોધવાનું કે તો Z એટલે સૌથી વધુ વખત આવતો આંકડો. પણ કેટલીક વાર ખોટી આવૃત્તિ બહુલકમાં પૂછતા હોય છે ત્યારે તમને Zની કિંમત એટલે બહુલકની કિંમત આપી દીધી હોય છે, તો એમાં F1 કયો નક્કી કરવો તો એના માટે આપણે વર્ગની પસંદગી કરવાની હોય છે. તો આવા બધા જ દાખલા હું તમને શીખવાડીશ એક રીત સાથે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યકના 3 સૂત્ર, મધ્યસ્થનો 1 સૂત્ર અને બહુલકનો 1 સૂત્ર, એટલે કે કુલ તમારા થશે 5 સૂત્રો. આ 5 સૂત્ર કડોકડ પાકા કરવાના છે. સંજ્ઞાઓને એ બધું તમે જ્યારે પણ દાખલા કરશો એટલે તમને આપોઆપ યાદ રહેતી થઈ જશે. અને આપણે આંકડાશાસ્ત્રમાં બને એટલી ટૂંકી રીત કરાવી, શોર્ટ રીતો પસંદ કરશું જેથી મોટા લાંબા ભાગાકાર અને ગુણાકાર ન થાય અને તમારી ગણતરીમાં ભૂલ ન થાય. તો એ રીતે આપણે આખું આંકડાશાસ્ત્ર સમજશું. આ ઉપરાંત હજી એક સૂત્ર રહી ગયો છે જે મોસ્ટ આઈમ્પી છે, જે 1 થી 2 માર્ક્સમાં પૂછે છે. તો જોઈ લઈએ આવે એ સૂત્ર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર. Z = 3m - 2x બાર, બહુલક = 3 મધ્યસ્થ - 2x બાર. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર છે. એમાં જો x બાર શોધવાનો હશે તો Z અને mની કિંમત આપી દીધી હશે, Z શોધવાનો હશે તો m અને x બારની કિંમત આપી દીધી હશે, અને m શોધવાનો હશે તો Z અને x બારની કિંમત આપી દીધી હશે. આના ઉપરથી ઘણા નાના નાના દાખલા અને હેતુલક્ષીઓ પણ પૂછાતા હોય છે જે આપણે વિસ્તૃત ચર્ચા કરશું. તો આ હતી આપણી બધી રીતો, બરાબર. આ બધી જ રીતો, બધા જ સૂત્રો છે એ તમારે પાકા કરવાના છે કડોકડ. અને બધા સૂત્રો આવડી જાય એટલે આપણે એના દાખલા કરવાના છે. એટલે જ્યારે પણ હવે હું દાખલાની ગણતરી કરાવું ત્યારે આશા રાખું છું કે તમે બધા સૂત્ર પાકા કરીને રાખ્યા હશે તો દાખલામાં તમને સમજ વધારે પડશે. તો બસ આજે આટલું જ. આંકડાશાસ્ત્રની આપણે પૂરી માહિતી અહીંયા લીધી છે. આ સિવાય દાખલાઓની સાથે સાથે પણ હું તમને ઘણું બધું સમજાવતી આવીશ અને ટૂંકી રીતો કરાવતી આવીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.